તાપી અને ડાંગ જિલ્લાની નદીઓમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે, ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને ઓલન નદીઓ ગાંડીતુર બની છે। ડોલવણથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે। તંત્રે નદી કાંઠાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કર્યા છે। જિલ્લામાં આજે વહેલી સવારથી નદીઓ બે કાંઠે વહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને હાલમાં તાપી જિલ્લાની તમામ નદીઓમાં અવિરત નવા નીર આવી રહ્યા છે। અત્યારે આપણે જે છે તે ડોલવણ તાલુકામાંથી પસાર થતી જે છે તે આ પૂર્ણા નદી છે। પૂર્ણા નદી આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે હાલમાં ઘોડાપુર સર્જાયું છે, જેને કારણે હાલના આસપાસના નાના જે ગામડાઓ છે, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે તાપીમાંથી પ્રવેશ થઈને પૂર્ણા નદી જે છે તે વહી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે હાલમાં જે છે નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે જનજીવન પણ હાલમાં પ્રભાવિત થયું છે, જેના કારણે તાપી જિલ્લામાં જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં છે। સાથે જે પૂર્ણા નદી છે જેને લગતા કોઝવે પણ હાલમાં બંધ કરવામાં આવ્યા છે। તો તુલ પંચાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, તાપી।